આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ બનાસકાંઠાથી છે, વેલાજી જગમાલજી ઠાકોરનો. દોસ્તો, આ ઓડિયો પૂરેપૂરો સાંભળવા જેવો છે. અમારા બધા ઓડિયો સાંભળવા જેવા જ હોય છે, પણ આની અંદર આ વ્યક્તિ ઉપર બેવફાઈ થઈ છે. તેમના પત્ની પાછળ તેમને 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા, મોત શોક કરાવી, અંતે તેમના પત્ની બેવફા નીકળી. તો સાંભળો વેલાજીનું આ કોલ રેકોર્ડિંગ. હેલો હલો. હા હિતેશભાઈ, કેમ છો? બસ આનંદ આનંદ. આનંદ. હાજી. હા, આપને દિવસ में वीडियो फोन करवाનું હે? પછી રાત में બોલાતા ને એટલે રાત में કર્યો ફોન. હા 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 બોલો બોલો બોલો. હા હા ઓળખી ગયો ભાઈ, ઓળખી ગયો. હવે આપણે મેટર એવી છે, તમે વિડીયો મારો જોઈ લીધો કે હું વિકલાંગ છું. તમારું નામ શું છે? મારું નામ વેલાજી જગમાલજી કુડેચા. વેલાજી જગમાલજી કુરેચા. ઓમ ઠાકોર. ઓમ ઠાકોર. અટક કુડેચા. કુરેચા અટક છે, બરાબર. હા. તમે કઈ જગ્યાથી બોલો છો? હું આપણે બનાસકાંઠા. અચ્છા, બનાસકાંઠાથી બોલો છો, બરાબર છે. હા બોલો. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે લગભગ 40 વર્ષ. અચ્છા, 40 વર્ષ છે, બરાબર. તમારા મેરેજ થયા હતા? મારા મેરેજ થયેલા છે ને. બરાબર. તો ડાયવર્સ લઈ લીધા છે ત્યાંથી? ડાયવર્સ લઈ લીધા છે, પણ એટલા માટે કે મારી પત્ની જિંદગીભર મારી સાથે આવે એમ જ નથી. એમ? હા. બરાબર. કેમ કે એને ભાઈ બનાવ્યો હતો, તો ભાઈને લઈને બેઠી તો ક્યાંથી આવે? ઓહો હો. હા હા, બરોબર છે, બરોબર છે. આવી ચાલુ થઈ ગયેલ છે. બરાબર બરાબર. મારી પત્ની દેખો ને તો મુસલમાન હતી. બરાબર. અને પણ હાજી હતી. બરાબર. અને હું વિકલાંગ છું. તમારે છે ને વિકલાંગતા શું છે તમારે? એક પગે વિકલાંગ છું, પણ હોટલનું તમામ કામ કરું છું. એમ? એટલે ઘોડીની જરૂર પડે કે એમ ચાલ્યા જાવ છો? નહીં, લાકડીથી ચાલુ છું. અચ્છા, લાકડી. કેટલા ટકા છે તમારે? 50%. અચ્છા, 50% છે. હા, તમામ હોટલનું કામ કરી શકું છું. બરાબર. અને ઓટો રિક્ષા પણ ચલાવું છું. એમ? હા. સરસ. રિક્ષા પણ ચલાવો છો? એમાં કેટલું કમાઈ લ્યો છો રિક્ષામાં? એ 3 કલાક મને ટાઈમ મળે છે. બરાબર છે. એમાં 100-200 રૂપિયા હું કમાઈ લ્યો. સરસ, સારું કહેવાય. અને પછી બીજું શું કામ કરો છો તમે? બીજું? હોટલમાં જોબ કરું, રોટલી કરું છું. અચ્છા, તમે રોટલી બનાવો છો હોટલમાં? હા. બરાબર છે. એટલે તમારું જે બનાસકાંઠા છે ત્યાંથી હોટલ કેટલી થાય? એટલે મારો નજીક જ થાય, 7 કિલોમીટર. અચ્છા, 7 કિલોમીટર થાય. બરાબર છે. હોટલમાં મારે 12,000 પગાર આપે છે શેઠ. 12,000 પગાર ઈ આવે ને 6,000 આ? ખાવું પીવું અને હોટલમાં રહેવાનું. બરાબર છે, બરાબર છે. એટલે 18,000 જેવું થઈ જાય, બરાબર, દર મહિને? એટલે આપણે ગમે તે જગ્યાએ ગુજરાતની અંદર કોઈ બી સમાજની હોય, બરાબર, પરત, બરાબર, અપંગ હશે, મારા જેથી 50%, બરાબર છે, તોય પણ ચાલશે. વિધવા હશે, ગરીબ હશે, અને કોઈને ગરીબ પરિસ્થિતિ હશે, કોઈ લગ્ન કરવા તૈયાર હશે, તો પણ હું અપનાવી લઈશ. બરાબર છે. માનો કે તમારે એક પગે પ્રોબ્લેમ છે અને સામે જે પાત્ર આવે એને 2 પગે હોય કદાચ, તો હાલે કે ન હાલે? 2 પગે તો ના હાલે ને, 2 પગે કેમ ના હાલે? કે કઈ વાંધો નહીં, આ તો પૂછવું જરૂરી છે. ભલે એ તો સમજી ગયો, તમને આપણે એવી અપેક્ષા રાખીએ, તમને સારામાં સારું પાત્ર મળે, આપણે એવી અપેક્ષા રાખીએ. આ તો હું પૂછ્યું હોય ને, તો એવા વ્યક્તિ તમારો ઇન્ટરેસ્ટ લે કે ભાઈ કોઈ એવી દીકરી હોય અને 2 પગે પ્રોબ્લેમ હોય, તો એ લોકો ઇન્ટરેસ્ટ લે કે હાલો ભાઈ આપણે વાત ચલાવીએ. 1 પગે હોય ચાલે, કોઈ તકલીફ હોય ચાલે. બરાબર. આ તો હું તમે જે સ્પષ્ટતા કરો ને, તો ફાયદો એ થાય, એ જ વ્યક્તિ ઇન્ટરેસ્ટ લે, ઓલા પછી ઇન્ટરેસ્ટ ન લે. એમ? એ વાત હતી. બસ. આવું પાત્ર કોઈ મળે તો એને તો શું કે ઘરે બેઠા બેઠા ખાવાનું છે અને ઘર ભરવાનું છે. બરાબર, બરાબર છે, બરાબર છે. આ બધું જિંદગી ભર પૂરું કરવું તો મારે છે. બરાબર છે. એમ નહીં તો તમારા જે પેલા પત્ની જે હતા, એમને તમારે કઈ બાળક થયા? કઈ 2 બાળક હતા ને મારે. અચ્છા, તમારે શું હતા, દીકરો દીકરી? 2 દીકરા હતા. અચ્છા, બંને દીકરા હતા. તો એ દીકરાનો શું ઇતિહાસ છે અત્યારે? એ મોટો દીકરો મારી પાસે રહેતો હતો. બરાબર છે. એને ચાંદીપુરા વાયરસ આવે એટલે ઓફ થઈ ગયો. ઓહો, ચાંદીપુરા વાયરસમાં ગુજરી ગયા ભાઈ? હા, મોટો. પછી નાના દીકરા? નાનો દીકરો મારી પત્ની પાસે છે. અચ્છા, એ એની પાસે છે. એના છોકરાને લેવા માટે હું પોલીસ કેસ કરેલ છે મુંબઈમાં. એમ?
અને આપણે ગુજરાતમાં હવે કરવાનો છે. હા બરાબર છે. અને મારા પત્ની જોઈતી નથી, એ આપવા તૈયાર નથી, પણ હું છોકરાને ગમે ત્યારે પાછો લાવીશ. બરાબર છે. તો તમે આજે મેરેજ કરો તો પછી તમે કઈ કોર્ટમાં કે એવું કઈ લખાણ કે એવું તમે કરો ખરા કે ભાઈ માનો કે પછી તમે મેરેજ કરો ને પછી ઓલા તમારા પેલા પત્ની આવે, કારણ કે તમારા ડાયવોર્સ તો થયા નથી, સમજી લો. એ હું ગેરંટી બધ લખી આપું છું કે જિંદગી ભર આવવાની જ નથી. કેમ નહીં આવવાની? એટલા માટે ઇનકેસ આવે તો શું વાત થાય? હાલો આપણે તમારી વાત હું સમજી ગયો. ઇનકેસ એ પત્ની આવે તો પછી સામે જે દીકરી આવે એ હેરાન થાય ને, એને એમ થાય ને કે શું કરવું? ના થાય. મને પૂરો વિશ્વાસ છે. એમ નહીં, એ લખાણ નથી કરી દે એમ? તમારા જે પેલા પત્ની હતા એ લખાણ નથી કરી દે એમ? ના, લખાણ કશું નહીં કર્યું. એમ નહીં, હવે જઈને કહેજો ભાઈ તારે ન આવવું હોય તો મને લખાણ કરી દે, તો મારે આપણે એકાબીજા છૂટા. તમારે કાયદેસર રીતે મેરેજ થયા હતા કે ઓમ લવ થઈ ગયો એ રીતે હતું? લવ થઈ ગયો તો એટલે એમની કોર્ટ મેરેજ કર્યા હતા એમ? ના, આપણે ઘરે મંદિરે કર્યા હતા લગ્ન. અચ્છા, એવી રીતે છે. હા તો કોઈ વાંધો નહીં. નકર આમાં શું હોય પછી ઓલું હોય તો પ્રોબ્લેમ થાય, કારણ કે ગમે ત્યારે આવીને દાવો કરે તમારી ઉપર. એમાં શું ખબર છે કે જયારે હું એને લાવ્યો ને જી ત્યારે એને મેં કશું કોઈ જિંદગીની અંદર દુઃખ આપવા દીધું નહીં એમ. અને મારી જમીન હતી ને, બરાબર, હું વેચી 40 લાખ ને એને જલસા કરાયા. ઓહો, એટલા બધા ખર્ચી નાખ્યા? હા, 40 લાખ. બરોબર, મેં 40 લાખ બગાડ્યા તો એ મારી નથી સી. ઓહો. જે કટર દારૂડિયો છે હાવ ખરાબ, અત્યારે એની સાથે બેઠી છે. બરોબર, અને અત્યારે માર કૂટ એટલી કરે છે ને, બરાબર, તો હજ વગરની મારે છે. ઓહો, બરોબર. અને હું 14 વર્ષ મારી શાયરી પણ મેં કોઈ દાડો ધોળ મારી નથી. બરાબર છે. બરોબર, એટલે એ જિંદગીની અંદર આવે એમ જ નથી. અને મેન તો એને તકલીફ એ છે કે હું એ જઈશ ને, બરાબર, તો આરે મને રાખવાનો તો છે જ નહીં. ઓહો, એમ. કેમ કે ભાઈ બનાવ્યો, ભાઈની સાથે રહેતી હોય, એ મારી સાથે સિરીઝ ની આવીને રહ્યો હોય. બરાબર છે. એટલે કેમ ભાઈ બનાવ્યો તો મને સમજાણું નહીં. એ મારી બાજુમાં રહેતો હતો. અચ્છા. તો મારી પત્ની એને ભાઈ બનાવ્યો હતો. ઓહો, એવું છે. હા. અને 7 વર્ષ રાખડી બધી હતી. એમ? હા. પછી આ મુંબઈ મારી પત્ની રહેતી હતી મુંબઈ. હા. તો આજે હતા ને વિનાજી માનસિંહજી, જી એને મુંબઈ મારી પત્ની બોલાવે કે તું આવતો રહો કોમ માટે. બરાબર છે. કે હું તને કામ અપાવું. બરાબર છે. ત્યાં મુંબઈ ગયો. મુંબઈ ગયો એટલે હોજનો 7 વાગે મારી પત્નીએ ખાવા બનાવ્યું. બરાબર. અને આરે 4 ક્વાર્ટર દેશી ઇંગ્લિશ દારૂ લાવ્યો. તો મારી પત્નીને 2 ક્વાર્ટર પાઈ નાખ્યો. ઓહો, એવું છે. હા, પાઈ અને પછી બચ્ચાની હોમે ગલત કરી નાખ્યું. ઓહો, એવું છે. એટલે દીકરો છે એની ઉંમર કેવડી છે? મારો મોટો છોકરાની ઉંમર હતી 13 વર્ષની. અચ્છા, એટલે ઈ છોકરો હાજર હતો ત્યારે? હા, ઈ છોકરો હાજર હતો. એ છોકરાની બધી વાત કરી. ઓહો, એમ નહીં તો પછી આ જે તમે ઘટના બની ઈ તમને કેમ ખ્યાલ આવ્યો? મને હું છોકરાને લેવા ગયો હતો ને મુંબઈ. અચ્છા, તમે દીકરા લેવા ગયા હતા? હા, હું દીકરો લેવા ગયો એટલે નાનો છોકરો મારી સાથે ના આવ્યો. બરાબર છે. અને મોટો સમજણો હતો એટલે મારી સાથે આવતો રહ્યો. અચ્છા, એવું છે. હા. પપ્પા મારા હોય રહેવું નથી. બરાબર છે. અને મારી સાથે રહ્યો ને. બરાબર છે. કેટલા દિવસ મારો છોકરો શું કીધું ખબર? કે મારી મમ્મી છે જ નહીં પપ્પા. એમ? હા, આ તો સમજણો હતો. ઓહો, મારી મમ્મી હોત ને તો આ માણસ સાથે આવું ગલત ના કરો. ન કરે. બરાબર છે, તમારી વાત સાચી છે. આ વાત મારા ગુજરાતની અંદર ઘરે બધા મારા છોકરાએ આ વાત કરેલી છે. એમ? પોલીસ સ્ટેશનમાં પણ કરેલી છે. અચ્છા, કમ્પ્લેન કરેલી છે તમે? હા, કમ્પ્લેન કરેલી છે. એટલે અરજી કરી છે કે ફરિયાદ કરી છે? ફરિયાદ એફઆઈઆર ફડાયેલી છે. એફઆઈઆર ફડાવેલી છે ને? હા, બરાબર છે. બરોબર છે. એફઆઈઆર એવી ફડાયેલી છે કે મારા છોકરાને હંમેશા તે ગલત કરનારને જિંદગીભર સજા થવી જોઈએ. એમ? હા. આવી તાનું. બરોબર. હા. ઓલે મારી વહુને કોક કરીને ખવડાવી નાખ્યું છે એટલે અલગ તો પડવાનું નથી. બરાબર છે. એટલે પોલીસ પકડશે તો અલગ થવાનું છે હોય ને. બરોબર. અને આ માણસ ખાસ કાઠિયાવાડમાં આવે છે કામ કરવા. એમ? અને કોઈ બી વાડીએ 1-2 મહિના રહે અને 50,000 લાખ રૂપિયા ઉપર કરીને રાતોરાત નીકળી જાય છે. એમ? હા, આવે તમે કરે સાહેબ. ઓહો. હા, બરાબર છે. હા, એટલે કોઈ આપણે ચિંતા કરવાની જરૂર નહીં. કોઈ આવું પાત્ર મળે ચોક્કસ તો મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરે અને હું એ રીતે એ કેસે એ પ્રમાણે વર્તન કરીશ. ભલે કાંઈ વાંધો નહીં. અત્યારે તમારી જે વાત છે ને
હા એમાં યુટ્યુબમાં મૂકું છું, તમને કઈ પ્રોબ્લેમ નથી ને કઈ? નહીં, આપણે કશું પ્રોબ્લેમ નથી. હા બરોબર છે. અને તમારો બાયોડેટા કે અથવા તમારો ફોટો કે મને ખાસ મોકલી દેજો. કાલે મોકલેલો હતો 2 દાડા મારો ફોટો. ઓકે ઓકે, ચાલો કઈ વાંધો નહીં, હું જોઈ લઉં, મને યાદ નથી પાછું. હાલો હમણાં ચેક કરી લઉં. બરાબર, ટોપી વાળો ફોટો છે. હાજી હાજી હાજી, હાલો એ ફોટો મૂકી દઉં છું. હા. અને ખાસ તમે કોઈ ફ્રોડ કોલ થી ધ્યાન રાખજો. કોઈ એવો ફ્રોડ કોલ કે એવું તમારી ઉપર આવે અને ફસાવાની કોશિશ કરે. ના ના, એવી તો હું સાવધાન ના, રહીશ. ના, બસ સાવધાન રહેજો. એટલે આ તો શું છે, અમારે તમને માહિતી આપવી જરૂર છે, કારણ કે આ તો સોશિયલ મીડિયા છે ભાઈ. હા, આના બરોબર. ફાયદા અને ગેરફાયદા બે છે. ના ના, એ તમને બરાબર છે. ખબર છે. તમે ટુ વ્હીલ લઈને રિક્ષા લઈને જતા હોય, બરાબર છે, તમારે જ્યાં જવું ત્યાં ગાયકા પહોંચાડી દઈએ, પણ એક્સિડન્ટ થાય તો? હા, એ વાત એટલે સાચી. ફાયદા અને ગેરફાયદા બંને છે, એટલે આપણે સાવચેત રહેવું. બરાબર છે. ના ના, તો બરોબર. અમારે તમને માહિતી આપવી જરૂરી છે. ના ના, એમ તો શું છે, આપણે ગુજરાતની અંદર વિકલાંગ વાળો તો ઘણી છે, બરોબર. જી જી, એ તો છે. અને ક્યાંય એવું મેળ આવી જશે, કારણ કે આપણી વાત છે ને એ પહોંચશે. અને હા. કોઈને એમ થશે કે ભાઈ આ માણસ સાચો માણસ છે, સાચી વાત કરે છે, હા, તો તમારામાં ઇન્ટરેસ્ટ લે. બરાબર. બરોબર. તો અમારા નંબર પણ કોન્ટેક્ટ કરે અથવા તમારામાં કોન્ટેક્ટ કરે. બરાબર બરોબર બરોબર. હા, અને અમે જે પાત્ર હશે અને જો મારી સાથે સંબંધ કરશે ને, હાજી, તો એને જિંદગી ભર દુઃખ નહીં આવે. સારું કહેવાય. તમે એવી બાંયધરી લ્યો છો, બહુ સારી વાત કહેવાય ભાઈ. હા, એને જિંદગી ભર બેઠી બેઠી હું ખવડાવીશ. બહુ સારી. હા, પણ તમે 40 લાખ તો વાપર્યા છે, બરાબર છે, તો આમાં તો તમે એવું થવા જ ન દો ને. ના થવા દઉં ને. એટલે કોણ તમે ઓની વાંહે 40 લાખ વાપર્યા તમે? હા, કેમ કે હું હોટલમાં જોબ કરું છું અને બાકીનો ટાઈમ રિક્ષા પર ચલાવું છું. બરાબર છે. એટલે આપણે કમાવાની તો મારો કોઈ ખર્ચો છે નહીં, બરોબર. બરાબર. એમને આ 40 લાખ વાપર્યા તો એમ તમને કઈ એમ ન થયું કે આમાં ખર્ચો કર્યા જેવો નથી, એવું લાગ્યું નહીં તમને? અરે પેલો હું અપંગ હતો અને મને હાજી ઓરત મળી અને અમે પાછી મુસલમાન હતી. બરાબર છે. એટલે મને કોઈ દેખાણું જ નહીં, બરોબર. આપણે આ જે ઠાકોર છે એ કઈ શેમાં આવે? ઠાકોર ઠાકોર આવે. હે? ઠાકોર એમની ઠાકોર જે છે, હા. મને થોડું સ્પષ્ટતા કરો ને. અચ્છા, રાજપૂત. હા, સમજાઈ ગયું. આ ઠાકોર એટલે એમાં આવે. બરાબર છે. હિન્દુમાં આવે. જી 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 જી, બરાબર છે. બરોબર. ઓકે, ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમારો આ મેસેજ પહોંચાડી દઈશ. બરાબર છે. બરોબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. બરોબર. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.